બોટાદ જિલ્લામાં જામફળ અને કેળનું તથા લીંબુનું વાવેતર કરવા માટે સરકાર દ્વારા આપવામાં આવી રહી છે સહાય. બોટાદ સહિત સૌરાષ્ટ્રમાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને બાગાયતી ખેતી તરફ વળ્યા છે અને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ત્યારે બોટાદ જિલ્લામાં ખેડૂતો કેળ, લીંબુ, દાડમ, પપૈયા, સીતાફળ, જામફળ સહિતના વિવિધ બાગાયતી પાકોનું વાવેતર કરી રહ્યા છે અને સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવી રહી છે. ખેડૂતોને બાગાયતી ખેતી કરવા માટે બાગાયત વિભાગ દ્વારા પ્રોત્સાહન રૂપી સબસિડી પણ આપવામાં આવી રહી છે, જેમાં જામફળના વાવેતરમાં પ્રથમ વર્ષે સામાન્ય જાતિને ખેડૂતોને 38,000 રૂપિયાથી લઈને 45,000 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવી રહી છે પ્રતિ 1 હેક્ટર સુધી. એમ 2 વર્ષ સુધી હેક્ટર પ્રમાણે 2 હેક્ટર દીઠ સબસિડી મળી રહી છે. રાજ્ય સરકારનું બાગાયત વિભાગ છે હાલમાં ગ્રો મોર ફ્રૂટ ક્રોપ અભિયાન ચલાવી રહ્યું છે, જેમાં વધુમાં વધુ ફળઝાડનું વાવેતર કરો એવો આશય સાથે રાજ્યના ખેડૂતોને ફળપાકોના વાવેતર અને ઉત્પાદનમાં વધારો કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ત્યારે બોટાદ જિલ્લાના ખેડૂતો મોટાભાગે જામફળ, લીંબુ, સીતાફળ, દાડમ આ પાકોની ખેતીમાં વધુ રસ ધરાવતા હોય છે. આ સિવાયના પણ પપૈયા છે, કેળ છે વગેરે ફળપાકોમાં પણ સહાયની યોજનાઓ છે અને ખેડૂતો એના લાભો લે છે. ત્યારે ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ મારફત હાલમાં ફળઝાડના નવા વાવેતર માટેની ઓનલાઈન એપ્લિકેશનો સ્વીકારવામાં આવી રહી છે. જે બોટાદ જિલ્લા બાગાયત નિયામક અધિકારી જેડી વાળા દ્વારા જણાવવામાં આવ્યું છે કે જિલ્લામાં આશરે 2,000 હેક્ટર જમીનમાં જામફળ, લીંબુ, કેળ, દાડમની ખેતી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. બોટાદ જિલ્લાને પણ બાગાયત પાકમાં સૌથી મોખરે ગણવામાં આવે છે. બોટાદ જિલ્લામાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડી અને રોકડિયા પાક એટીએમ તરીકે બાગાયત પાકનું વાવેતર કરે છે. ત્યારે બોટાદ જિલ્લામાં પણ જામફળ, સીતાફળ સહિત વિવિધ પ્રકારના પાકોનું ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે. ખેડૂતોને બાગાયતી પાકમાંથી 1 વીઘામાંથી 1 લાખ રૂપિયાથી લઈને 1.5 લાખ રૂપિયા સુધીની ઉત્પાદન મળી રહ્યું છે. ખેડૂતોને બાગાયત પાકના વાવેતર માટે બાગાયત વિભાગ પ્રોત્સાહન રૂપી સહાય પણ આપી રહી છે. આ સહાય મેળવવા માટે ખેડૂતોએ ખેડૂત પોર્ટલની વેબસાઇટ પર 15 ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. 15 ઓગસ્ટ સુધી ઓનલાઈન મારફત આઈ ખેડૂતમાં સ્વીકારવામાં આવશે અને આપના માધ્યમથી પણ ખેડૂત મિત્રોને અમે અપીલ કરીએ કે આપ વધુમાં વધુ આ અભિયાન સાથે જોડાઓ. પોતાની ખેતીમાં થોડોક પોર્શનથી શરૂઆત કરી અનુભવ મેળવી અને ફળઝાડના વાવેતરમાં આગળ વધે તો એમાં જામફળના ફળપાક ઉત્પાદકતા વધારવા માટે રાજ્ય સરકારની જે યોજના છે એમાં 1 રોપા દીઠ 80 રૂપિયા સહાય લેખે મેક્ઝિમમ 2 હેક્ટર સુધી આવી સહાયો મળતી હોય છે. જે હેક્ટરે અંદાજિત 38,000 થી 45,000 જેવી સહાય થાય છે, જે પણ સારી રકમ છે. પછી આંબાના વાવેતરમાં પણ એવી રીતે 1 રોપા દીઠ 100 રૂપિયા લેખે હેક્ટરે 40,000 એમ મેક્ઝિમમ 2 હેક્ટર સુધી સહાય છે. એવી રીતે લીંબુ છે, સીતાફળ છે, દાડમના પાક છે, આ દરેક પાકોમાં 50% થી 65% સુધીની સહાયની યોજનાઓ છે, જેમાં ઘનિષ્ઠ ખેતીથી વાવેતર પદ્ધતિ, નોર્મલ વાવેતર પદ્ધતિ વગેરેમાં સહાય આપવામાં આવે છે. તો હાલમાં આ ખેડૂત પોર્ટલ ખુલ્લું છે, ત્યારે ખેડૂત મિત્રોને નમ્ર અપીલ છે કે પોતે પોતાની અરજી નોંધાવી સંબંધિત જિલ્લાની બાગાયત કચેરીએ પહોંચતી કરે, જેથી કરીને એમની મંજૂરીની કાર્યવાહી કરી અને આપણે આ ખેડૂતોને સહાયના લાભો આપી શકીએ.